નમસ્કાર દર્શક મિત્રો, મધ્ય ગુજરાતના અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાની એકલવ્ય નર્સિંગ કોલેજ કલારાણી ખાતે બેટી બચાવો બેટી પઢાઓ તેમજ સાયબર જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો। છોટાઉદેપુર જિલ્લા મહિલા અને બાળ વિકાસ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત બેટી બચાવો બેટી પઢાઓ અને સાયબર જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં કચેરીના કર્મયોગી દ્વારા વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન, બેઝ સપોર્ટ સેન્ટર, ગુડ ટચ અને બેડ ટચ, વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા સહાય યોજના, સખી વન સ્ટોપ સેન્ટર જેવી વિવિધ માહિતી આપવામાં આવી। જિલ્લા પોલીસ સાયબર ડિપાર્ટમેન્ટમાંથી ઉપસ્થિત પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ રાઠોડ દ્વારા સાયબર ક્રાઇમ કેવી રીતે રોકી શકાય તેના અનુસંધાને સાવચેતીના ભાગરૂપે માહિતી આપવામાં આવી હતી। કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય તો પોલીસને તેની જાણકારી આપી એક જિમ્મેદાર નાગરિક તરીકેની ફરજ બજાવતા અને મહિલાઓને લગતા કાયદાઓમાં પણ પોલીસ વિભાગ મહિલાઓને તમામ પ્રકારની મદદ કરવા તત્પર રહેશે તેમ જણાવ્યું। છેતરપિંડી થાય ત્યારે 1930 હેલ્પલાઇન નંબર પર તાત્કાલિક સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત ફિલ્ડ ઓફિસર ઉર્મિલાબેન રાઠા દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર અને 181 અભયમ મહિલા હેલ્પલાઇન નંબર વિશે માહિતી આપવામાં આવી। આ કાર્યક્રમમાં મહિલા બાળ વિકાસ વિભાગ છોટાઉદેપુરમાંથી આવેલા નિમિષાબેન રાઠવા, રેખાબેન રાઠવા, મુકેશભાઈ બારોટ, એકલવ્ય નર્સિંગ કોલેજમાંથી પ્રદીપભાઈ રાઠવા, સુનિલભાઈ નાયકા, હિનેશભાઈ કોડી તથા કોલેજના અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મુકેશ જે રાઠવા, જેતપુર પાવી।